ચથાણથી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ દ્વારા 20મી પદયાત્રા 113 ફૂટની ધજા લઈ ગંગાધરા અલખધામ પહોંચી। ભાદરવા સુદ બીજ શ્રી રામદેવજી મહારાજના પ્રાગટ્ય દિવસે અનેક લોકો દૂર દૂરથી પદયાત્રા કરી બાબા રામદેવના દર્શન કરતા હોય છે, જેમાં કડોદરા ચલતાણથી શ્રી બાબા રામદેવ ભક્ત નવયુવક મંડળ છેલ્લા 19 વર્ષથી પદયાત્રા કરી દર્શન કરવા જાય છે। આજે ચલતાણની 20મી પદયાત્રા શરૂ કરી હતી। વરેલી કડોદરા થઈ ગંગાધરા અલખધામ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં આવા અનેક મંડળો આજે બીજના દિવસે દર્શન કરવા આવી રહ્યા છે। તેમાં અલખધામ મંદિરની સ્થાપના સમયથી શ્રી રામદેવ પૈદલ યાત્રા સંઘ મોટી બેગમવાડી સુરતથી હજારો ભક્તો છેલ્લા 28 વર્ષથી પદયાત્રા કરી અલખધામે દર્શન કરવા આવ્યા હતા અને વરેલી ગામેથી છેલ્લા 10 વર્ષથી પદયાત્રા કરે છે। આવા યાત્રીઓ માટે મંદિર પરિસરમાં વિશાળ મહાપ્રસાદ અને રાત્રે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સુરત ચલતાણ ગામ ખાતે આવેલે જે પ્રમાણે જોઈ શકાય છે કે ભાદરવો બીજ આજે પ્રારંભ થઈ રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચલતાણના રામદેવ નિયુક્ત મંડળ જે છે તે હાલ પેદલ યાત્રા માટે શું કામ કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરીશું કઈ રીતની યાત્રા છે અને દર વર્ષે જે પ્રમાણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વર્ષે કઈ ઉત્સાહ છે અને કઈ રીતનો માહોલ છે? મારું નામ પ્રકાશ રાજપુરોહિત, રામદેવ નિયુક્ત ભક્ત મંડળ કડોદરા વરેલી સલ્તાન। કેટલા વર્ષથી પદયાત્રા કરો છો? મેં 19 વર્ષથી પેદલ યાત્રા મેં 20મી લઈ રહીએ છીએ। સલ્તાન થી કડોદરા હોઈને બાબા ગંગાધરા જઈએ, પછી સાંજે ભજન અને ભોજન નું મગનવાડીમાં આયોજન રાખીએ છીએ। કેટલા ફૂટની ધજા? આ 9 ફૂટ ઊંચી છે અને 115 ફૂટ લાંબી છે। દર વર્ષે કેટલા ફૂટ ધજાનો વધારો? દર વર્ષે 1 ફૂટ ધજા વધે છે, 1 ફૂટ નો વધારો અમે કરતા જઈએ છીએ। બીજા પણ એમના ભક્તો મંડળના જોડાણ તેમની સાથે વાત કરીશું। શું કેવું? પ્રકાશ મહેશ્વરી। પ્રકાશજી, આજે ભવ્ય યાત્રા છે, ભાદરવો ગુજરાત અને દેશની અંદર સૌથી મોટી કહેવાતી હોય છે, ક્યાં ક્યાંથી લોકો રામદેવ જતા હોય છે અને કઈ રીતે તમારી યાત્રા છે? પૂરા દેશથી સનાતન ધર્મ પ્રેમી બધા રણુજા જાય છે, પગપાળા પર જાય છે અને અમારું આ ચલતાણ કડોદરા વિસ્તારમાં અમારા સનાતન ધર્મ રાજસ્થાની ભાઈ જે રણુજા પીરને માને છે, દ્વારકાધીશ સાક્ષાત અવતારી છે, વિષ્ણુ અવતારી। આજે લગભગ અમારે અહીંયા કડોદરા ચલતાણ એરિયામાં 20 વર્ષ થઈ ગયા। 20મો છે પેદલ યાત્રા। 115 ફૂટની ધજા છે ને સાંજે મગનવાડીમાં 8 થી 10 હજાર માણસોનું ભોજન પ્રસાદીનું આયોજન છે। કેટલા કિલોમીટરની યાત્રા છે ને કેટલા કલાકે પ્રારંભ છે? લગભગ 6 થી 7 કલાક થાય ને 15 થી 16 કિલોમીટર છે પેદલ યાત્રા। જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા ભક્તો જે છે અલગ અલગ રાજ્યોમાંથી આવતા હોય છે અને રામદેવ ખાતે જતા હોય છે। એની આપણી સાથે એક બીજા ભાઈ છે, એમની સાથે આપણે વાત કરવાની ચર્ચા કરીશું। એના વિશે શું માહિતી આપે? મારું નામ ચંપાલાલ માલી છે। જે ચંપાલાલજી, આજે કહી શકાય કે ભવ્ય યાત્રા યોજાતી હોય છે, કેટલા ભક્તો તમારા અમારે અહીંયા ભક્તો જોડાય છે અત્યારે વડગોરામાં 1000 થી 1200 ને જ્યારે આગળ ચાલતા જઈએ તમે 2500, 3000, 4000 છેલ્લે ગંગાધરા રામાપીર સુધી અમે થઈએ છે। આજે ભવ્ય યાત્રા છે, કેટલા કલાક અને ક્યાંથી ક્યાં થઈને જશે? એ અમારે સલ્તાન થી કડોદરા થઈને ગંગાધરા જશે, તેમાં લગભગ 6 થી 7 કલાક લાગશે। આજે યાત્રાઓ છે તે દરમિયાન ભક્તોને કઈ રીતે સુવિધા આપવામાં આવે છે? ચાય, પાણી, નાસ્તો, પછી અમારા મગનવાડીમાં બધાનો નાસ્તો પાણી છે, સારામાં સારો ખમણ ઢોકળા બધા છે। બધા યાત્રીઓ છે, બધા ત્યાં નાસ્તો કરશે, 1 કલાક અડધો કલાક જેવો વિરાજમાન થશે, બધી પછી પાછા બધા ચાલતા થશે। રાસ્તામાં બધા લોકો ઘણા બધા અમારી સેવા માટે સ્ટોલ મૂકેલા છે, બધા જને અલગ અલગ સ્ટોલ મૂકેલા છે નાસ્તા પાણી કરવા માટે, કે યાત્રીઓને કોઈને તકલીફ ન થાય। આજે યાત્રા પૂર્ણ થાય છે તેની બાદ રાતના અમારે 8 વાગે ભજન કીર્તન થાય છે। રાજસ્થાન થી સારા કલાકાર આવેલા છે, ડાન્સરો આવેલા છે, રામાપીરની ઝાંકીઓ આવેલી છે, બહુ સારા છે ડાન્સર કલાકાર છે, નિર્ગુણ ભજન છે, મેન્દર બોયલ ભજની કલાકાર છે, સારા ડાન્સરો છે, રામાપીરની સારી ઝાંકીઓ છે। જે પ્રમાણે જોઈ શકાય કે 15 કિલોમીટરની યાત્રા છે 7 કલાકની અંદર પૂર્ણ થતી હોય છે। લાખોની સંખ્યા